friends, this is Dr. Shruti Parekh from Advanced Hospitals, Ahmedabad. Friends, આજે આપણે રિવ્યુ લેવા જઈ રહ્યા છે અમિતાબેન મહેતાનો, જે આપણી સાથે ગાંધીનગરથી આવ્યા છે, જેનું આપણે જુલાઈમાં મેનિસ્કસ રિપેર કરેલું હતું આર્થ્રોસ્કોપિકલી. આવો જાણીએ એમને ઇન્જરી કેવી રીતે થઈ હતી, બીકોઝ શી ઇઝ અ બેડમિન્ટન પ્લેયર, અને આજે એમને કેવું ફીલ થાય છે. તો અમિતાબેન, તમે પહેલેથી અમને જણાવો કે તમને આ મીડિયલ મેનિસ્કસ કેવી રીતે ટેર થયું. એક દિવસ હું રમવા ગઈ, બેડમિન્ટન ડેલી હું રમું છું, તો એ દરમિયાન મને ત્યાં રમતા રમતા એક એવો ઝટકો આવ્યો કે જે મારી મૂવમેન્ટ કદાચ ઉપરની ખોટી હશે, તો એના લીધે મને પગ પછી સીધો નતો થતો, અને સીધો ચાલવામાં ઇશ્યુ નતો થતો, પણ પગ પૂરેપૂરો ખુલતો નતો, લોક થઈ ગયો. તો પછી મેં ગાંધીનગર એક ડોક્ટરને દેખાડ્યું, અને એમણે મને સલાહ આપી કે પ્રથમેશ સરને તમે દેખાડો. પછી સરને અમે દેખાડવા આવ્યા, અને સર એવું કીધું કે એને ઓપરેટ કરવું પડશે. એમઆરઆઈ કરાવીને પછી એમઆરઆઈ કરાવ્યું, અને પછી સર ને દેખાડ્યું, એટલે સર કે ઓપરેશન કરવું પડશે, પછી તમને સરખું થઈ જશે. ઓકે. તો અહીંયા તમારો હોસ્પિટલ સ્ટે કેટલો હતો? વન ડે હતો. અને હોસ્પિટલ સાથેનો તમારો એક્સપિરિયન્સ કેવો? બહુ સરસ. સ્ટાફ સાથેનો એક્સપિરિયન્સ કેવો? એકદમ સરસ. અને સર સાથેનો એક્સપિરિયન્સ કેવો? એકદમ સરસ. અને મને થોડું એવું હતું કે પછી હું રમી શકીશ કે નહીં રમી શકું, કે નોર્મલ એક્ટિવિટીમાં આવીશ કે નહીં, પણ એ હવે મને એવું લાગે છે કે હું એકદમ રમવા માટે ફિટ છું. તો એક વખત તમને તમારી વોકિંગ પેટર્ન બતાવી દો કે જે લોક થતું હતું એ હવે કેવું છે. અને તમે ડેલી એક્ટિવિટીઝ બધી રિઝ્યુમ કરી દીધી? હા, બધું. અને યુ આર નાઉ લુકિંગ ફોરવર્ડ ટુ રિઝ્યુમિંગ યોર સ્પોર્ટ્સ, યોર બેડમિન્ટન. ઓકે. સો ફ્રેન્ડ્સ, વી હેવ ઓલરેડી સીન કે અમિતાબેનને કેવું લાગે છે, એ કેટલા કોન્ફિડન્ટ છે. શી હેઝ રિઝ્યુમ્ડ ઓલ હર એક્ટિવિટીઝ એન્ડ શી ઇઝ લુકિંગ ફોરવર્ડ ટુ રિઝ્યુમિંગ હર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ ઓલ્સો. વી આર ઓલ્સો વેરી હોપફુલ, અને એમને બહુ ગ્રેજ્યુઅલ મૂવમેન્ટ્સ મેં સ્ટાર્ટ કરવાનું આજથી કીધું છે, એન્ડ વી વોન્ટ ટુ સી હર પ્લેઇંગ બેક હર બેડમિન્ટન, રાઈટ? Perfect. Okay. Thank you so much. We hope to deliver these kind of services throughout our life.